નમસ્કાર મિત્રો, એક શિક્ષકનું કામ શું હોય છે? એક સ્ટુડન્ટ, એક શિષ્યના જીવનને સુધારવું, એને સાચા માર્ગ પર લઈ જવું, એની સ્કિલ્સ, એની ઈચ્છા કયા વેમાં જઈ રહી છે અને સાથે જ કયા ફેક્ટરમાં એ ઇન્ટરેસ્ટેડ છે એ પારખવું અને એને ગાઈડ કરવું, કે પછી પોતાની હવસ, પોતાની જેટલી પણ અયાશીઓ છે એ પૂર્ણ કરવી. આ સવાલ એટલે થઈ રહ્યો છે કારણ કે એક ઓડિયો કોલ વાયરલ થયો છે, એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે અને જે ઓડિયો ક્લિપ છે એક પ્રોફેસરની, એ પ્રોફેસર છે એક ફિમેલ સ્ટુડન્ટ સાથે અશ્લીલ વાતો કરી રહ્યા છે અને પેપર લીક કરવાની વાત કરી રહ્યા છે કે પેપર લીક કર્યા છે તારી માટે, હવે તું મને મળવા આવે. ડાર્લિંગ, જાનું, બકુ, દીકુ, આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી એ સ્ટુડન્ટ છે એની સાથે વાત કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે આપણે એક બાજુ એવું કહીએ છીએ કે શિક્ષક છે એ ગુરુ છે અને ગુરુ છે એ જ બાળકો માટે ભગવાન સ્વરૂપ હોય છે. આપણે શિક્ષક દિવસ, ટીચર્સ ડે છે એ ટીચરને ભગવાન માની એના પગે લાગે છે, સાથે જ એમને ગુરુ દક્ષિણા આપતા હોઈએ છીએ અને એમની પાસેથી જ્ઞાન લેતા હોઈએ છીએ. જો હવે આવા શિક્ષકો આવું જ્ઞાન પીરસવા લાગશે તો પછી આવનારા ભવિષ્ય, એટલે કે આપણા બાળકો, જેટલા આપણા નાના બાળકો છે એનું ભવિષ્ય શું થશે? આખી ઘટના શું છે એ વિગતવાર સમજાવીશ. એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. લખનઉ યુનિવર્સિટી, જ્યાં લોકો ભણવા જાય છે, લોકોનું સપનું હોય છે યુનિવર્સિટીમાં ભણવું. આમ તો ઘણા લોકો એ યુનિવર્સિટીમાં સ્પેશિયલાઇઝ્ડ કોર્સ કરવા પણ જતા હોય છે, પરંતુ ત્યાંના ટીચર્સ છે એ કેટલું સારું ભણાવે છે એ આ ઓડિયો ક્લિપથી બતાવશે. ખેર, આપણે એક ટીચરથી બધાને જજ ના કરી શકીએ, પરંતુ એ યુનિવર્સિટી છે એનું એટમોસ્ફિયર કેવું હશે એ તો આપણે આનાથી જોઈ શકાશે, માની પણ શકાશે અને વિચારી પણ શકીશું. લખનઉની યુનિવર્સિટીના એક પ્રોફેસર, જેનો ઓડિયો ક્લિપ વાયરલ થયો અને એ ઓડિયો ક્લિપમાં એની અશ્લીલ વાતો અને એની જેટલી પણ અયાશીઓ છે એ સંભળાય છે. એવું કહે છે કે ડાર્લિંગ, તું મને મળવા આવજે, કાલે તારું પેપર છે, પેપર રેડી છે, તું ઓલરેડી પાસ્ડ આઉટ છે. જો આવી રીતે જ પાસ કરવાના હોય તો પછી પૈસા લઈને કરી નાખો ને, ભણાવો છો શું કામ? મા બાપ મહેનત કરે છે ભાઈ, એમને તો પૈસા આવતા નથી. તમે આ બધી હરકતો કરો છો, તમારા મગજમાં એકવાર વિચાર આવે છે કે તમે કયા હોદ્દા પર બેઠા છો અને મા બાપ તમારી ઉપર વિશ્વાસ કરી એમના બાળકોને ભણવા મોકલે છે? આવો વિચાર એકવાર પણ નથી આવતો. ખેર, પરંતુ આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે અને સાથે જ એ જેટલા પણ બીજા સ્ટુડન્ટ છે એની સાથે પણ અન્યાય થયો છે. હવે પેપર લીક આ છોકરી માટે કરી તો દીધું અને ખબર પણ પડી ગઈ કે શું પૂછાવાનું છે, એક્ઝામ પેપર બધું જ થઈ ગયું, પરંતુ ફરક શું? એ બાળકોનું શું જે આખું વર્ષ મહેનત કરે છે, એની સાથે આવા અશ્લીલ વાતો કરવા વાળા નથી કોઈ, એટલે આ ભોગવે છે એવું સાબિત કરવા ઈચ્છો છો આપ? અરે શરમ આવે જોઈએ. તમે શિક્ષક છો, તમે આવનારા ભવિષ્ય છે ને ઉજ્જવળ બનાવવાનું કામ કરો છો અને તમારા કર્મ બહુ સારી રીતે સામે આવે છે ભાઈ. સૌપ્રથમ તમે ઓડિયો સાંભળી લો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જે સ્ટુડન્ટ છે એની સાથે અશ્લીલ વાતો કરતા સાહેબનો ઓડિયો સામે આવ્યો છે. जी सर. हाँ, बच्चा मम्मा ठीक है ना सब? जी सर सही है. तो चलो, अगर कुछ भी कोई भी हेल्प चाहिए हाँ जी सर. नहीं हो SGPGI में तो 10 डॉक्टर जाने वाले हैं, ठीक है डार्लिंग? अगर आप कहोगे तो बिल्कुल मैं आ जाऊंगा. कोई फाइनेंशियल सपोर्ट, कुछ भी सपोर्ट चाहिए तुम्हारे लिए, सब कुछ ओपन है. नहीं सर, कोई ऐसा नहीं दिक्कत सर, हो जाएगा काम, ऐसा कोई इतना भी नहीं है, हो जाएगा. तो नहीं, बता दीजिएगा अगर कुछ होगा. ठीक है मैम? जी तो सर. किस दिन मिलने आओगे? आपके तो एग्जाम हो गए, मैंने दोनों पेपर आउट कर लिया आपके. सर मुझे मुश्किल ही लग रहा है क्योंकि अभी सर थोड़ा घर पे भी देखना है,
अच्छा, तो सर वैसे मैं ये पढ़ तो आपके नहीं हूँ। एग्जाम जब होंगे कोर वाला और इलेक्टिव वाला, तो उससे पहले बता दीजिए, मैंने दोनों पेपर आउट कर लिए तुम्हारे लिए। सर वैसे मैंने पढ़ तो लिया है, वैसे पूरा सिलेबस तो मेरा पूरा हो गया था। नहीं, आप आ जाओ, मैं पेपर आउट कर दूंगा तुम्हारे लिए यार, पूरा पेपर रखा है मेरे पास, तो आ जाओ आप। वैसे सिलेबस से कंप्लीट तो हो गया था, बट वही सर दिक्कत है ना कि घर पे भी निकलने वाला नहीं है, क्योंकि पढ़ तो वैसे मैं ली थी पूरा इसीलिए पहले ही। अच्छा, तो मिलने नहीं होगी एक बार भी? सर अभी सर वही बस मम्मी का सर थोड़ा देख लें इस चक्कर में, फिर घर पे रुकना इम्पोर्टेंट तो है। मुझे बताओ कब तक आ जाओगी मिलने एक बार? सर बस थोड़ा घर पे सर थोड़ा स्टेबल हो जाए। तो मतलब विद इन 7 डेज? सर बस या तो सर एग्जाम्स अभी सर एग्जाम्स में है, थोड़ा एग्जाम्स भी हो जाए फिर आते पर हैं मैं सर। करूँ एग्जाम से पहले आ जाओ, दोनों पेपर आउट कर लिए तुम्हारे लिए। अच्छा सर, सर मैं ट्राई तो करती वही तो करूँ, हूँ। पेपर देखने आ जाओ। अच्छा सर मैं ट्राई करती हूँ, मैं घर पे देखती हूँ जिस दिन निकल पाऊंगी उस दिन आ ट्राई नहीं, जाऊंगी। आना पड़ेगा आपको बिल्कुल। जी सर। तो ठीक है, आ जाओ फिर 7 दिन के अंदर आ जाओ फिर, ठीक है? ओके सर, ओके सर, ओके ओके। थैंक यू। So this man just called me and I told him that I don't want that paper, मुझे नहीं चाहिए वो paper, and he is forcefully trying to give it to me, so that I can just come to him, I can just go to his office and so that he can molest me once again. Okay. આપણે સાંભળ્યું આખો ઓડિયો ક્લિપ, જેમાં વાત થઈ રહી છે ને એવું કહેવામાં આવી રહ્યું છે 10 વાગ્યાનો પેપર છે એટલે એવું કહે છે કે તું 9 વાગે મને ક્લાસરૂમમાં મળવા આવજે, હું હાજર રહીશ, તારું પેપર હું જ લેવા આવવાનો છું. અરે ભાઈ, તમે આ કાંડ કર્યો, તમને શું લાગે છે તમે બહુ સારી વસ્તુ કરી છે? ના, હવે ખેર આનું પરિણામ પણ ભોગવશે જ. એ દ્રશ્યો તમે બાજુમાં જોઈ જ શકો છો, જેમાં પોલીસ છે એમને ગિરફ્તાર કરી લઈ જઈ રહી છે. શરમ તો અહીંયા આવે સાહેબ કે આવા શિક્ષકોના હાથમાં આપણા ભવિષ્ય છે, એની તકદીર છે, એને ભણાવનાર આવા લોકો છે. આપણે એક બાજુ હંમેશા શિક્ષકો છે એની વાત કરીએ છીએ અને એવું કહીએ છીએ કે જીવનમાં મા બાપ પછી જો કોઈ આવતું હોય તો એ તમારા ગુરુ હોતા હોય છે, જે તમને જ્ઞાન આપે છે, તમને ભણતર આપે છે, તમારું નોલેજ વધારે છે. પરંતુ આવા ગુરુઓનું શું કરવું, જે ગુરુના ભેષમાં અય્યાશીઓ કરે છે, એની ખબર નથી પડતી. આનાથી એક વાત હજી પણ સાબિત થાય કે જેટલા પણ શિક્ષકો આવી રીતના કરતૂત કરે છે ને, એ શિક્ષક કહેવાને લાયક નથી, એ ગુરુ કહેવાને લાયક નથી. એમના હાથમાંથી આ ભવિષ્ય નાના જે બાળકો છે એનું ભવિષ્ય લઈ લેવું જોઈએ ને આવા લોકોને ઘરે બેસાડવા જોઈએ. ખબર પડે કેટલી વીએ હો થાય. પોતાના બાળકોને જો કોઈ કરે આમ, ખબર પડી જાય કે આપણે કયા હોદ્દા પર છીએ. અરે હોદ્દાનું તો માન રાખો. તમારી અંતર્ગત એક્ટિવિટી જે પણ બહાર નીકળતી હોય એ તો ખબર નથી પડતી, પરંતુ હોદ્દાનું તો માન રાખો, એની તો સભ્યતા રાખો, કે સભ્યતાના નામે શર્મ છે જ નહીં. આ વસ્તુમાં તો એ સાબિત થાય છે કે આ યુવાન જે પ્રોફેસર હતો એને કંઈ વિચાર નથી, ન એને કંઈ હતું કે આ બાળકીનું ભવિષ્યની સાથે ખિલવાડ થઈ રહ્યો છે. સાથે જ બીજા અનેક સ્ટુડન્ટ જે મહેનત કરે છે એની સાથે પણ ખિલવાડ છે. તમારું શું માનવું છે આ અંગે કોમેન્ટ ચોક્કસથી કરજો. બાકી આવી ઘટનાઓ આવતી જશે, મેં તમારી સાથે હર રોજ 9 વાગે ક્રાઇમ શોમાં વાત કરતા રહેશું. બાકી ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.